આપણે મસ્ત મજાની ગુજરાતી દાળ ભાત શાક અને કાચી કેરી અને રોટલી જે આપણે બાકી છે તો આપણે મકાઈના અને ઘઉંના રોટલા બનાવવાના છે। તો શાક મસ્ત મજાનું તૈયાર થયું છે। તો તેની ઉપર મેં થોડા કાપેલા ધાણા નાખી દીધા છે અને દાળમાં પણ આપણે કાપેલા ધાણા નાખી દીધા છે। તો હવે આપણે મસ્ત મજાની રોટલી બનાવી નાખીએ। તો સૌથી પહેલાં તો ગેસ ચાલુ કરી તેની ઉપર મેં આ લોઢી રાખી દીધી છે। તેમાં 1 ચમચી જેટલા ધાણા અને 1 ચમચી જેટલું જીરું છે તે આપણે સરસ રીતે શેકી લેવાનું છે। તો આપણે આ જીરું અને ધાણા શેકાઈ ગયું છે તો તેને આપણે આ વાટકામાં કાઢી લઈશું। અને હવે આપણે આ એક બાઉલ રાખી દીધું છે તો તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરીશું અને આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી વઘાણી ઉમેરીશું અને એક કાપેલી ડુંગળી છે તે ઉમેરી દઈશું અને આ ડુંગળીને આપણે સાતળી લેવાની છે। તેની સાથે આ થોડી લસણની કળીઓ છે તે પણ ઉમેરી દઈશું। 1 ટમેટું મૂકી દઈશું અને થોડી વાર ઢાંકણ ઢાંકી અને થવા દઈશું। તો ડુંગળી આપણી આ બ્રાઉન રંગની થઈ ગઈ છે તો તેને આપણે કાઢી લઈશું। તો આ ડુંગળી અને ટમેટાં મેં કાઢી લીધું છે। આ ડુંગળી લસણ અને ટમેટાને આપણે ઠરવા દઈશું। તો આ જીરું અને આખા ધાણા છે જે શેકેલા તેને આપણે ખારણીમાં ટ્રાન્સફર કરી દઈશું અને સરસ રીતે ખાંડી લઈશું। તો મેં અધકચરી વાટી લીધું છે આ ધાણા અને જીરાને। જો આવી રીતના તમે વાટીને ભૂકો કરશો ને તો શાકમાં છે ને અનોખો સ્વાદ આવશે। અને બીજી સાઈડ આપણે આ ડુંગળી પણ ઠરી ગઈ છે તો ટમેટાને આપણે છાલ કાઢી લઈશું। તો ટમેટાની છાલ કાઢી લીધી છે તો આને આપણે હાથ વડે જ મસળી લઈશું। તો મેં સરસ રીતે હાથ વડે મસળી લીધું છે। બાફવા મૂકી દીધી છે અને આ સાઈડ આપણે ભાત ચડે છે। તો તમે ભાતમાં જોઈ શકો છો કે આછળ જે ફીણ આવી ગયા છે ને તે આપણે હટાવી દઈશું। વાટકી લીધી છે તેમાં અડધી ચમચી ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું, હળદર, લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું। તો તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને સરસ એવી પેસ્ટ બનાવી લેવાની છે। તો આપણે આ પેસ્ટ સરસ એવી બની ગઈ છે। પેસ્ટ આપણે સાઈડમાં લઈ લઈશું અને એક ડીશ લઈ લઈશું। એ હટાવેલા રીંગણ લીધા છે અને 2 બટેકા લીધા છે। તો આ રીંગણ અને બટેકાને આમ વચ્ચેથી આપણે કટ લગાવી દેવાનો છે। તો આ રીંગણ અને બટેકાને આપણે સાતળી લેવાના છે। તો જે તેલમાં આપણે ડુંગળીને એવું તળ્યું હતું તે જ તેલ આપણે ગરમ થવા રાખી દીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ રીંગણા અને બટેકા સાતળી લેવાનું છે। ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું। તો આપણે રીંગણા અને બટેકા સરસ રીતે તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું। જો તમે ઈચ્છો ને તો આ રીંગણા અને બટેકા ભરીને પણ તળી શકો છો। તો તે જ વાસણમાં મેં થોડું તેલ નાખ્યું છે અને આ તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણે ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી ચમચી રાઈ આપણી ફૂટવા લાગી છે તો તેમાં અડધી ચમચી જીરું, થોડા મેથીના દાણા, વઘાણી, લીલા મરચાં અને મીઠો લીમડો
અને તેની સાથે આપણે જે આ મસાલા નાખેલી પેસ્ટ છે તે ઉમેરી દઈશું અને તેને સરસ રીતે આપણે સાંતળી લઈશું. આ પેસ્ટ આપણી સતળાઈ જાય ને એટલે આપણે જે જીરું અને ધાણા જે ખાંડેલું હતું ને તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અને થોડો આંબલીનો રસ અને આપણે જે આ ડુંગળી ટમેટાં અને લસણની જે આપણે આ પેસ્ટ બનાવ્યું છે ને તે ઉમેરી દઈશું અને સરસ રીતે સાંતળી લઈશું. પેસ્ટ આપણી સતળાઈ જાય ને એટલે તેમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા. થોડી વાર પછી ઢાંકણ હટાવી આપણે જે આ રીંગણ અને બટેકા છે તે ઉમેરી દઈશું. મસ્ત સુગંધ આવી રહી છે અને તેને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. અને ફરીથી થોડી વાર માટે ઢાંકણ ઢાંકી રહેવા દઈશું. આપણે ગેસ કરી દઈશું બંધ. કેવું મસ્ત મજાનું રીંગણ બટેકાનું શાક થઈ ગયું છે. આપણે મસ્ત મજાની ગુજરાતી દાળ ભાત શાક અને કાચી કેરી અને રોટલી જે આપણે બાકી છે તો આપણે મકાઈના અને ઘઉંના રોટલા બનાવવાના છે. તો શાક મસ્ત મજાનું તૈયાર થયું છે. તો તેની ઉપર મેં થોડા કાપેલા ધાણા નાખી દીધા છે અને દાળમાં પણ આપણે કાપેલા ધાણા નાખી દીધા છે. તો હવે આપણે મસ્ત મજાની રોટલી બનાવી નાખીએ. જો તમને અમારો આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.